હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલના. તો પોલીસનું પાર્ટ બીનું પેપર સોલ્યુશન આવી ગયું છે, તો તમે શાંતિથી ચેક કરી શકો છો. પહેલો પ્રશ્ન, ડોગી આદિવાસીનું પ્રિય વાત પાવડી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો તેનો આન્સર આવે છે તે મોં વડે ફૂંક મારીને વગાડાય છે. બીજો, ગુજરાતની લોક સંસ્કૃતિમાં નવા પાકો માટે ખેતર ખેડવાનું શરૂ કરવા માટે ખેડૂતોને શ્રેષ્ઠ મુહૂર્ત માને છે અષાઢ સુદ દસમ. ત્રીજો, સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રના ફૂલ, પર્ણ, પશુ, પંખી, માનવીય કે ભૌમિતિક આકૃતિઓના ટુકડાઓને કલાત્મક રીતે ગોઠવી રંગીન કે દોરાથી તૈયાર કરવામાં આવતા ગૂંથણને ખાલી જગ્યા કહે છે તો આભલા ભરત. પિઠોરાઓનું ધાર્મિક ભીંતચિત્ર ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લાના આદિવાસી પ્રજાતિ વિશિષ્ટ થાય છે, તો એમાં જવાબ આવે રાઠવા. નીચેના પૈકી કયા જિલ્લામાં રામપરા વન્યજીવ અભયારણ્ય આવેલું છે? તો તેનો જવાબ આવે મોરબી. કચ્છના ગઢશીશા વિસ્તારમાંથી મુખ્યત્વે કયું ખનિજ મળી આવે છે? તો બોક્સાઇટ. પછી દોસ્તો નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રસ્તર ખડકોમાં જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ ભરેલા હોય ત્યારે તે ખડક ખાલી જગ્યા કહેવાય છે તો ડોલોમાઇટ. ભારતમાં નીચેના પૈકી કયા પર્વતો સ્તરભંગ ક્રિયાથી રચાયેલા છે? તો તેનો જવાબ આવે દોસ્તો એ ફક્ત 1 અને 2. કોઈ જ્વાળામુખીનું એકવાર પ્રસ્ફોટન થયા પછી નિષ્ક્રિય થઈ ગયો હોય અને હવે ફરી વિસ્ફોટ થવાની કોઈ વળતર ન હોય તેમજ તેના જ્વાળામુખીમાં પાણી ભરાઈને સરોવર બની ગયા હોય તો તેને ખાલી જગ્યા જ્વાળામુખી કહે છે, તો તેનો જવાબ આવે દોસ્તો મૃત જ્વાળામુખી. સૂકા અને અર્ધસૂકા ગરમ રણ પ્રદેશોમાં વેગીલા પવન દ્વારા ભૂસપાટી પરથી ખડક પદાર્થને ઉપાડીને કે ઉંચકીને અન્યત્ર લઈ જવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો ઉત્ક્ષેપણ. આન્સર ડી. બીજો પ્રશ્ન, રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટીને નીચેના પૈકી કઈ મુદત સુધીમાં સંસદે માન્ય રાખવાની હોય છે? તો 2 મહિના. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નથી? તો દોસ્તો તેનો જવાબ આવે આર્થિક બાબતોની સમિતિ. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યમાં વિધાન પરિષદ રચવા અથવા નાબૂદ કરવાની ભલામણ કોણ કરી શકે? તો રાજ્યની વિધાનસભા દોસ્તો. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યાના ખાલી જગ્યા સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરશે તો 1/6. નેક્સ્ટ પ્રશ્ન, કોઈ આંતરરાજ્ય નદી કે નદી ખીણના કે તેમાંના પાણીના ઉપયોગ, વહેંચણી અથવા નિયંત્રણ અંગેની તકરાર કે ફરિયાદના નિર્ણય માટે ખાલી જગ્યા, તો દોસ્તો તેનો જવાબ આવે સંસદ કાયદાથી જોગવાઈ કરી શકશે. સંસદ કાયદાથી જોગવાઈ કરી શકશે. બીજો પ્રશ્ન, ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારેલા ખર્ચને લાગતા હોય તેટલા પૂરતા અંદાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો દોસ્તો જવાબ આવે એ અને બી બંને. 97. દોસ્તો નેક્સ્ટ પ્રશ્ન, કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભા સભ્યોની કુલ સંખ્યાના ખાલી જગ્યા ટકાથી વધુ હોવી જોઈએ નહીં. દોસ્તો તેનો જવાબ આવે 15. લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં નીચેના પૈકી કોણ અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે? તો દોસ્તો તેનો જવાબ આવે લોકસભાના નાયબ અધ્યક્ષ. નીચેના પૈકી કઈ બાબતનો સંવિધાનની 7મી અનુસૂચિની
સમવર્તી યાદીમાં સમાવેશ થતો નથી. વસ્તી ગણતરી દોસ્તો. ભારતમાં સંવિધાનમાં મજબૂત કેન્દ્ર ધરાવતા સમવાય તંત્રનો ખ્યાલ ખાલી જગ્યાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. દોસ્તો તેનો જવાબ આવે કેનેડા. ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં પવિત્ર અને નૈસર્ગિક સ્થળ પંપા સરોવર આવેલું છે? તો દોસ્તો તેનો જવાબ આવે ડાંગ. નીચેના પૈકી કયા જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ આવેલું છે? ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ. તો દોસ્તો તેનો જવાબ આવે કચ્છ. 12મી સદીના અંતમાં રચાયેલા રસાર્ણવ ખાલી જગ્યાનો મહત્વનો ગ્રંથ છે આયુર્વેદ. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિ કો બસે સો હરિ કા કોઈ. ખાલી જગ્યાનું આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. સ્વામી રામાનંદ. મધુબની ચિત્રકલા દોસ્તો. મધુબની ચિત્રકલા કયા પ્રદેશની છે? તો દોસ્તો તેનો જવાબ આવે બિહાર. નીચેના પૈકી કયા મંદિરના પીઠની બંને બાજુએ 10 ફૂટ ઊંચા મોટા સુંદર ચક્ર કંડાયેલા છે? દોસ્તો તો સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર. પંચતંત્ર એ ભારતીય લોક સાહિત્યમાંની ખાલી જગ્યાનો એક ઘણો લોકપ્રિય સંગ્રહ છે. તો દોસ્તો પંચતંત્ર એ નીતિ કથાઓ છે. નીચેના પૈકી કઈ વાવને 2 કુવા છે? તો બાયહરીની વાવ દોસ્તો. બાયહરીની વાવ. હવેલી સંગીતના ગીતોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? કીર્તનો. હવેલીને કીર્તનો. હવેલી સંગીતના ગીતોને કીર્તનો કહે છે. ભવાઈમાં પાત્રો પ્રવેશ કરે ત્યારે ચોક્કસ પ્રકારના તાલબદ્ધ નૃત્ય ગતિવાળા પગલાના વર્તુળમાં ફરે છે તેને ખાલી જગ્યા કહે છે? દોસ્તો આવનું ઝોનલ કાઉન્સિલ ખાલી જગ્યા છે? તો દોસ્તો સલાહકાર સંસ્થાઓ. તેનો જવાબ આવે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો દોસ્તો તેનો જવાબ આવે હક એ રાજ્ય સામે નાગરિકોના દાવા છે. હક એ રાજ્ય સામે નાગરિકોના દાવા છે. જવાબ બી. તેના પછી મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર હોવા છતાં પણ વ્યક્તિગત મંત્રીઓ બંધારણીય રીતે ખાલી જગ્યાને જવાબદાર છે? તો દોસ્તો તેનો જવાબ આવે ભારતના રાષ્ટ્રપતિ. ગામમાં ગ્રામસભા નીચેના પૈકી કોની બનેલી હોય છે? તો ગામમાં તમામ નોંધાયેલા ચૂંટણી મતદારોની. સંવિધાનમાં પર્યાવરણનું જતન અને તેની સુધારણા કરવા અંગેનો ઉલ્લેખ ક્યાં થયેલો છે? તો દોસ્તો તેનો જવાબ આવે એ અને બી બંનેમાં. જવાબ સી. નીચેના પૈકી કોનો ઉલ્લેખ ભારતના સંવિધાનમાં કરવામાં આવ્યો નથી? તો ભારતના સોલિસિટર જનરલ. સંવિધાન અનુચ્છેદ 352 હેઠળ જ્યારે કટોકટીને જાહેર કરવામાં આવે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હક સિવાયના મૂળભૂત હકનો અમલ મોકૂફ રાખવાની સત્તા ધરાવે છે? દોસ્તો તેનો જવાબ આવે સી 19 અને 21. નીચેના પૈકી કયું વિધેયક ભારતીય સંસદના દરેક ગૃહની વિશેષ બહુમતીથી પસાર થયેલું હોવું જોઈએ? તો બંધારણ સુધારા વિધેયક. ભારતમાં જાહેરહિતની અરજીની પદ્ધતિ નીચેના પૈકી કઈ તંત્ર રચના અન્વયે આવી? તો દોસ્તો તેનો જવાબ આવે ન્યાયિક પહેલ. સંસદના સભ્યની ગેરલાયકાત બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે અંગે નિર્ણય લેવાની સત્તા કોની છે? તો દોસ્તો તેનો જવાબ આવે ભારતના ચૂંટણી કમિશનનો અભિપ્રાય મેળવી રાષ્ટ્રપતિની. પ્રખ્યાત બૌદ્ધ પુરાતત્વીય સ્થળ દેવની મોરી ગુજરાતમાં ખાલી જગ્યા નદીના કિનારે આવેલું છે? તો મેશ્વો નદી આવે દોસ્તો. વેદકાલીન આર્ય સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ઉપરોક્ત તમામ. જવાબ ડી આવે દોસ્તો ઉપરોક્ત તમામ. વેદકાલીન આર્ય સંસ્કૃતિ બાબતે તો દોસ્તો ઉપરોક્ત તમામ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર ખાલી જગ્યા ધર્મના 3 રત્નો માનવામાં આવે છે જૈન ધર્મના દોસ્તો. સ્કંદગુપ્તના મૃત્યુ બાદ ખાલી જગ્યા કુલના સેનાપતિ ભટ્ટારકે મહારાષ્ટ્રમાં આવેલ વલભીમાં પોતાનો રાજવંશ શરૂ કર્યો હતો? તો દોસ્તો તેનો જવાબ આવે મૈત્રક. ખાલી જગ્યાએ મારવા, મેવાડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશો ઉપર સોલંકી રાજ્યની સત્તા પ્રસારી છે? તો દોસ્તો તેનો જવાબ આવે સિદ્ધરાજ સી.